હેલો સ્ટુડન્ટ, વન્સ અગેન યુ ઓલ આર વેલકમ ટુ ઇનોવેટિવ સાયન્સ સ્કૂલ. તો આજે છે આપણે ડિસ્કશન કરવાની છે એરોમેટિક કમ્પાઉન્ડના આયુપીએસસી નામકરણની. તો પ્રીવિયસ લેક્ચરમાં છે મેં તમને પોલીફંક્શનલ ગ્રુપનું છે આયુપીએસસી નામકરણ ડિટેલમાં છે એ સમજાવેલું. હવે આ જે એરોમેટિક કમ્પાઉન્ડ એટલે કે એ શું છે એરોમેટિક કમ્પાઉન્ડ, તો એ જે છે હું જીઓસી વખતે છે એને ડિટેલમાં એક્સપ્લેન કરીશ. પણ અત્યારે આપણે મેજોરિટી જે વાત કરવાની છે એ છે બેન્ઝીન રિંગની. ઓકે, જે 6 મેમ્બરની એરોમેટિક આ જે રિંગ છે એની આપણે ડિસ્કશન કરવાની છે. હવે એરોમેટિક શું છે એની જો હું તમને થોડીક માહિતી આપું તો એરોમેટિક જે કોઈ પણ કમ્પાઉન્ડ હોય ને એરોમેટિક છે એ સુગંધ. હવે સુગંધ એટલે એનો મિનિંગ થાય એરોમા, ત્યાંથી છે એ નામ પડ્યું એરોમેટિક કમ્પાઉન્ડ. ઓકે, તો જેટલા બી એરોમેટિક કમ્પાઉન્ડ હોય એ મેજોરિટી હોય છે સુગંધવાળા, સુગંધિત હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ તમને વાત કરતો કેરોસીન છે, પેટ્રોલ છે, બેન્ઝીન છે. તો આ દરેક એરોમેટિક કમ્પાઉન્ડની અંદર આ જેટલા બોલ્યો એ બધા એરોમેટિક છે, તો એ બધામાં કંઈક સ્પેસિફિક સ્મેલ હોય. ઓકે, અને જેને કહેવાય એરોમા, અને એરોમા ઉપરથી નામ પડ્યું એરોમેટિક કમ્પાઉન્ડ. તો આજે છે આપણે ડિસ્કશન કરવાની છે એના નામકરણ વિશે. ઓકે, તો સમજો બહુ ઇઝી છે. અને આજે બીજી એક વાત કરી દઉં, આજે યાદ રાખવાનો પોર્શન છે એ જાજો છે. ઓકે, યાદ રાખવાનો પોર્શન છે એ જાજો છે. આજે લોજિક છે એ જરાય લોજિક આવશે જ નહીં આજે, બરાબર. આજે યાદ છે એ વધારે રાખવાનું. ઓકે, સ્ટાર્ટ કરીએ. જો પહેલા તો આજે સિમ્પલ આનું નામ કહું તો આ જે છે એ છે બેન્ઝીન. ઓકે, આનું જે છે આ સામાન્ય નામ આયુપીએસસીને અકોર્ડિંગ જોવા જાય. અને બીજું એક મિત્રો વાત કહી દઉં, આપણે જે નામ યાદ રાખવાના છે એ સામાન્ય નામ જ છે એ યાદ રાખવાના છે. આયુપીએસસીનો યુઝ છે એ આ એરોમેટિક કમ્પાઉન્ડમાં બહુ ઓછો છે. તો બેન્ઝીનમાં જો આપણે આનું નામકરણ કરવા જાય તો હવે ડબલ બોન્ડ છે એ બધા કાર્બન ઉપર છે અહીંયા તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે છે અહીં ગોઠવાયેલો છે. એટલે કોઈ પણ કાર્બનને આપણે કોઈ પણ કાર્બન પરથી આપણે નંબરિંગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંથી કરીએ, આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, આ છઠ્ઠો. ઓકે, તો આનું નામ શું થઈ જશે ભાઈ? તો કે પહેલા સાયક્લિક છે, યસ, તો પહેલા લખવું પડશે સાયક્લો. પછી કેટલા કાર્બન છે? રૂટ વર્ડ, તો કે 6 એટલે કે હેક્ઝા અથવા તો હેક્સ, જે બી અનુકૂળ આવે. સાયક્લોહેક્ઝા. હવે ક્યાં ક્યાં ડબલ બોન્ડ છે ભાઈ? તો કે 1, 3 અને 5 ઉપર 1, 3, 5 ટ્રાય 3 વખત છે ને, 3 છે એ ડબલ બોન્ડ દેખાય છે. અને ડબલ બોન્ડ હોય એટલે શું લાગે? ઇન. ક્લિયર છે? ઓકે, તો આ જે છે સાયક્લોહેક્ઝા 135 ટ્રાઇન જે છે એ બેન્ઝીનનું છે એ આયુપીએસસી નામ છે. બટ આને તમે લખો અથવા તો બોલો તો વધારે જે યુઝ થશે એ થશે બેન્ઝીન. ઓકે, તો આ જે છે આ કેવું નામ થઈ ગયું ભાઈ? તો કે સામાન્ય નામ. અને તમારે સામાન્ય નામ જ જે છે એ યાદ રાખવાના છે. ડન? ઓકે, હવે જો સમજો બીજું એક્ઝામ્પલ લઈએ. તો હવે આમાં છે આપણે કઈ રીતના છે નંબરિંગ આપશે બીજા એક્ઝામ્પલમાં સમજો. અહીંયા છે બ્રોમો, અહીંયા છે નાઇટ્રો. તો હવે પહેલો નંબર છે એ આને આપું કે પહેલો નંબર છે એ નાઇટ્રોને આપું ભાઈ? તો કે પહેલો નંબર નાઇટ્રો અને બ્રોમોમાં જો અહીંયાથી નંબરિંગ આપું તો 1, અહીંયા આ 2, અહીંયા 3, આવું થશે. આમ કરી શકીએ. અથવા તો પહેલો નંબર આને આપીએ નાઇટ્રોવાળા કાર્બનને, બીજો આને આપીએ અને ત્રીજો આને આપીએ બ્રોમોવાળા. તો હવે જ્યારે આવું થાય ત્યારે મેં તમને છે એ શીખવાડેલું કે કોને અકોર્ડિંગ છે એ આપણે જાસી? યસ, આયુપીએસસી સોરી આલ્ફાબેટિકલ ઓર્ડરને હિસાબે છે આપણે આખું છે એ નામકરણ કરવાનું. ઓકે, સમજો. તો પહેલો નંબર છે એ આને આપી દઉં 1, પછી ફરજિયાત ડબલ બોન્ડ આમ છે એટલે બીજો નંબર આને, ત્રીજો આને, ચોથો આને, પાંચમો આને અને છઠ્ઠો આને. તો આનું છે એ નામ શું લખવાનું સમજો.
1 બ્રોમો, પહેલા નંબર ઉપર બ્રોમિન છે એટલે કે 1 બ્રોમો 3 નાઇટ્રો બેન્ઝીન પણ લખી શકો, અથવા તો આ પ્રમાણે સાયક્લોહેક્ઝા 135 ટ્રાઇઇન. ઓકે, અથવા તો અહીંયા 1 બ્રોમો 3 નાઇટ્રો બેન્ઝીન જે છે એ પ્રખ્યાત નામ છે એટલે આપણે લખીએ બેન્ઝીન. ક્લિયર? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે છે એ તમને આઈડિયા આવી ગયો હશે. હવે જુઓ, હવે નંબરિંગ કરવામાં છે ક્યારેક ક્યારેક છે લોચો પડશે, પણ આ એક્ઝામ્પલ છે એ શીખવાડી દઈશ એટલે વાંધો નહીં આવે. એના પછી છે આપણે એક 25મું એક્ઝામ્પલ કરશું. આના પછી ત્રીજા પછી ડાયરેક્ટ આપણે 25મું એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાનું છે. સમજો. હવે અહીંયા નંબરિંગ છે એ કઈ રીતના કરવી જો. હવે દાખલા તરીકે આને પહેલો નંબર આપું, આને બીજો, આને ત્રીજો, આને ચોથો, આને પાંચમો અને છઠ્ઠો. ઓકે, અહીંયા બ્રોમિન, ક્લોરિન અને નાઇટ્રો એ ત્રણેય શું છે ભાઈ? તો કે વિસ્થાપિત સમૂહ. વિસ્થાપિત સમૂહને ઓછામાં ઓછો છે એ નંબર મળવો જોઈએ. તો મેં તમને એક આલ્કેન વખતે એક રૂલ આપેલો કે જે છે લોએસ્ટ સમ રૂલ. હવે લોએસ્ટ સમ રૂલ શું છે? તો કે જ્યાં પણ વિસ્થાપિત સમૂહ હોય એ વિસ્થાપિત સમૂહના નંબરનો સરવાળો છે એ ઓછામાં ઓછો થવો જોઈએ. ઓકે, સમજો. હવે આ કેસમાં જુઓ જે સરવાળો શું થાય છે તો કે 1 ઉપર ક્લોરો, 2 ઉપર નાઇટ્રો એટલે કે 1 2 અને બ્રોમો છે એ 4 ઉપર છે 1 2 4. હવે આમાં અમુકના મગજમાં એમ પ્રશ્ન છે કે આમ આપીએ તો નંબરિંગ 1 2 આને 3 આને 4 આને 5 અને આને 6. તો સમજો. હવે 1 ઉપર અહીંયા બ્રોમો છે, યસ. પછી 3 ઉપર નાઇટ્રો છે, યસ. અને 4 ઉપર અહીંયા શું છે ભાઈ? ક્લોરો. ઓકે, હવે આનાથી બીજી છે પોસિબિલિટી તમે તમારી રીતે ટ્રાય કરજો. હવે આપણે શું કરવાનું છે? આનો સરવાળો. તો કે આનો સરવાળો કરશો એટલે 4 ને 2 6 ને 1 7 થશે. આનો સરવાળો કરશો એટલે 4 ને 3 7 ને 1 8 થશે. તો લોએસ્ટ સમ રૂલને અકોર્ડિંગ 7 છે એ સાચું. મીન્સ કે અહીંયા જે બ્લુ પેનેથી જે મેં દર્શાવેલું છે એ સાચું છે. સમજો. હવે આગળ કે હવે આમાં તમે બીજી પોસિબિલિટી ગોતો. આનાથી ઓછો સરવાળો થઈ જતો હોય તો એ તમે સાચા, પણ આનાથી ઓછો છે એ સરવાળો શક્ય નહીં બને. તો હવે આનું નામ છે એ લખવું કઈ રીતના? તો લખીએ. હવે પહેલા તો બ્રોમો આવશે, પછી ક્લોરો આવશે અને પછી નાઇટ્રો આવશે આલ્ફાબેટને અકોર્ડિંગ. તો સમજો શું લખીએ? 4 બ્રોમો 1 ક્લોરો 2 નાઇટ્રો અને ડાયરેક્ટ લખી નાખીએ બેન્ઝીન. ડન? ઓકે, ક્લિયર? હવે એક્ઝામ્પલ સોલ્વ કરીએ 25મું. સમજો. હવે આમાં પ્રાયોરિટી વાળો છે એ ઓર્ડર ફોલો કરવો પડશે. પ્રીવિયસ લેક્ચરમાં છે એ મેં તમને ખ્યાલ હોય તો એક આખો ઓર્ડર અહીંયા લખી દીધો હતો. એ ઓર્ડરને અકોર્ડિંગ છે આનું નામકરણ છે એ કરવું પડશે. તો એમાં તમને ખ્યાલ હોય તો સૌથી પહેલી પ્રાયોરિટી છે એ આપણે આપતા કોને? COOH ને. ઓકે, તો અહીંયા પહેલો જે છે એ નંબર કોને આપવો પડશે? COOH ને. હવે અહીંયાથી આ પહેલો, આ બીજો, આ ત્રીજો. ઓકે, અહીંયાથી આ પહેલો, આ બીજો, આ ત્રીજો. તો બે બાજુથી છે અહીંયા અન્ય, તો આવડું આપણું શું થઈ જશે? મેઇન ફંક્શનલ ગ્રુપ. ઓકે, એટલે કે આપણું આ છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ થઈ જશે કે જે છે COOH. તો હવે આ બ્રોમિન અને અહીંયા જે આ તમને આલ્ડિહાઇડ દેખાય છે એ આપણી માટે શું થઈ ગયા? યાદ કરો. યસ, વિસ્થાપિત સમૂહ. તો હવે આલ્ફાબેટિકલી બ્રોમો છે એ પહેલાં આવે અને હવે અહીંયા આલ્ડિહાઇડ છે એ વિસ્થાપિત સમૂહ છે. આનો કાર્બન છે એ લોંગેસ્ટ ચેનમાં કન્સિડર નથી કરેલો એટલે શબ્દ વપરાય ફોર્માઇલ. તો આ બ્રોમો
આ 4 માં આવ્યું તો પહેલા પ્રાયોરિટી આપણે આપશી બી ને, નહીં કે એફ ને. તો અહીંયા 1 2 3 4 5 6. તો હવે નામ કેમ આપશી ભાઈ? તો જોવો જી 3 બ્રોમો 4 ફોર્માઇલ. ઓકે, હવે અહીંયા બેન્ઝીન રિંગ છે અને અહીં COOH છે, તો આને આપણે કહીએ બેન્ઝોઇક એસિડ. ઓકે, હમણાં જ ચર્ચા કરીએ આપણે થોડીક જ વારમાં. તો આપણે બેન્ઝોઇક એસિડનું સ્ટ્રક્ચર આવ્યું. જો આ જે સ્ટ્રક્ચર છે એ શેનું સ્ટ્રક્ચર છે ભાઈ? બેન્ઝોઇક એસિડનું. ઓકે, અહીંયા બેન્ઝીન અને આ શું છે? એસિટિક એસિડ. ઓકે, અથવા તો કાર્બોક્સિલિક એસિડ, રાઈટ. COOH એટલે કાર્બોક્સિલિક એસિડ અને આ બેન્ઝીન. તો આનું નામ શું થઈ જશે ભાઈ? બેન્ઝોઇક એસિડ. સામાન્ય નામ છે, યાદ રાખવા સિવાય એકેય વિકલ્પ નથી. ઓકે, બેન્ઝોઇક એસિડ. તમારે છે આ બેન્ઝોઇક એસિડનું સ્ટ્રક્ચર કોઈક અડધી રાતે પૂછે તો તરત આ મગજમાં આવવું જોઈએ કે બેન્ઝીન ઉપર COOH હોય અને બેન્ઝોઇક એસિડ કહેવાય. તો જો આ જે છે આ સ્ટ્રક્ચરને છે પલટાવી નાખો એટલે આવું બની જાય. એટલે મેં અહીંયા શું કરેલું છે? જસ્ટ અહીંયા બ્રોમો મૂકેલું છે અને અહીંયા શું છે? CHO. બરાબર, એમાં મોટો કાંઈ ચેન્જીસ નથી. ઓકે, તો અહીંયા છે તમે આ સ્ટ્રક્ચરને આમ પલટાવી નાખો એટલે ડાયરેક્ટ શું બની જશે? બેન્ઝોઇક એસિડ. ઓકે, હાલો આગળ સમજીએ. તો અહીંયા બેન્ઝીન ઉપર એક CH3 છે એટલે મિથાઇલ. આને કહેવાય મિથાઇલ બેન્ઝીન. પરંતુ મિત્રો સામાન્ય નામ યાદ રાખવું પડશે, થોડાક વિચિત્ર લાગશે, સમય સાથે છે એ તમે ટેવાઈ જશો. તો આનું નામ થશે ટોલ્યુઇન. બેન્ઝીન ઉપર જ્યારે CH3 હોય ત્યારે એનું નામ શું થશે? ટોલ્યુઇન. યાદ રાખવું પડશે. ઓકે, આ જે છે અહીંયા CH3CH2. ઓકે, તો આનું નામ છે એ તમને આવડી જશે કારણ કે CH3CH2 એટલે થાય ઇથાઇલ અને આ રિંગ શેની છે ભાઈ? તો કે બેન્ઝીન. તો અહીંયા શું થઈ જશે? ઇથાઇલ બેન્ઝીન. ડન. ઓકે, જો હવે છે ને એક બીજી તમને 2 જ મિનિટની વાત કરવાની છે કે જે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ સમજજો. હવે આ માની લ્યો કે બેન્ઝીન રિંગ, બધાની નજર છે સ્ક્રીન ઉપર, બહુ ઇમ્પોર્ટન્ટ છે એ વાત તમને કરવા જઈ રહ્યો છું અને વારે ઘડીએ છે આનો ઉપયોગ આવશે. આ બેન્ઝીન રિંગ. હવે સમજો અહીંયા છે ને એક સમૂહ લાગેલો છે, રાઈટ. હવે માની લ્યો કે આ સમૂહની એક્ઝેક્ટ આ જે બાજુનો કાર્બન છે ત્યાં સમૂહ આવેલો છે. તો આની સાપેક્ષે આને ઓર્થો પોઝિશન કહેવાય. કઈ ભાઈ? ઓર્થો. સમજો જ્યારે બે સમૂહ બાજુના કાર્બન ઉપર લાગેલા હોય ત્યારે એકની સાપેક્ષે બીજાની કઈ કહેવાય પોઝિશન? ઓર્થો. સમજો હું શું કહેવા માંગુ છું, સમજો ખાસ. હવે આની સાપેક્ષે આને ઓર્થો કહું કે આની સાપેક્ષે આને ઓર્થો કહું, એ બે વસ્તુ એક જ છે, બરાબર. તો આ ઓર્થો, રાઈટ. હવે બીજી એક વાત ખાસ સમજજો, તમને હમણાં ક્લિયર થઈ જશે આખી વસ્તુ છે એ શું કહેવા માંગે છે. માની લો કે ફરીથી અહીંયા એક ગ્રુપ લાગેલું છે, ત્યાંથી ત્રીજા કાર્બન એટલે પહેલો, આ બીજો ને આ ત્રીજો, આ ત્રીજા કાર્બને માની લો કે હજી એક ગ્રુપ લાગેલું છે. તો આની રિસ્પેક્ટમાં અથવા તો આની રિસ્પેક્ટમાં આ, ખાસ સમજજો, આની રિસ્પેક્ટમાં એટલે કે આની સાપેક્ષે આ અથવા તો આની સાપેક્ષે આ, આને શું કહેવાય ભાઈ? મેટા. ઓકે, આ થશે ઓર્થો, આ થશે મેટા. ઓકે, હજી આગળ જોઈએ. માની લ્યો કે અહીંયા છે એક સમૂહ લાગેલો છે અને એક્ઝેક્ટ એની ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં જે કાર્બન છે એની ઉપર એક સમૂહ લાગેલો છે. તો આ શું થઈ જશે ભાઈ? પેરા. ઓકે, અથવા તો આની રિસ્પેક્ટમાં આ પેરા થાય અથવા તો આની રિસ્પેક્ટમાં આ પેરા થાય. હવે એક્ઝેક્ટલી જે હું તમને એક્સપ્લેન કરું તો હવે તમને ક્લિયર થઈ જશે
સમજો માની લ્યો કે અહીંયા x સમૂહ છે અને આ શું છે y, તો x ની સાપેક્ષે y ઓર્થો કહી શકો અથવા તો y ની સાપેક્ષે x છે એ ઓર્થો કહી શકો. માની લ્યો કે આવું કંઈક છે તમારી પાસે, અહીંયા x અને અહીંયા y, તો y ની સાપેક્ષે x ને મેટા કહી શકો અથવા તો x ની સાપેક્ષે y ને મેટા કહી શકો. એટલે કે આ જે છે એકબીજાની રિસ્પેક્ટમાં મેટા પોઝિશન ઉપર છે. પછી દાખલા તરીકે આમ હોય, અહીંયા x અહીંયા y, ઓકે, તો અહીંયા છે x ની સાપેક્ષે y ને છે એ તમે પેરાક્યું અથવા તો y ની સાપેક્ષે છે x ને પેરાક્યું. એટલે ઇન શોર્ટ હું તમને સમજાવવા શું માંગુ છું, જ્યારે એક રિંગ ઉપર બે સમૂહ ઓપોઝિટ હોય, વિરુદ્ધ દિશામાં હોય, તો એને શું કહેવાય પેરા. જો આ રીતના ગોઠવાયેલા હોય તો એને શું કહેવાય મેટા. અને જો સાવ બાજુમાં ગોઠવાયેલા હોય તો એને શું કહેવાય ઓર્થો. ઓકે, આ ઓર્થો, આ મેટા, આ પેરા. ક્લિયર થાય છે વાત? ઓકે, સમજો. હવે બીજી એક વાત, હવે માની લ્યો કે y છે એ અહીંયા છે, y છે એ અહીંયા છે, તો આને પણ શું કહેવાય ઓર્થો. કારણ કે કાર્બન છે એ ડાબો હોય કે જમણો હોય પણ છે તો બાજુના ને. વાત સમજાય છે? તો આની તમે x ની રિસ્પેક્ટમાં જે y છે એને ઓર્થો કહી શકો અથવા તો y ની રિસ્પેક્ટમાં x છે એને પણ તમે ઓર્થો કહી શકો. ક્લિયર? સમજાય? ઓકે, હવે માની લ્યો કે y છે એ અહીંયા છે, તો પણ મેટર સેમ જ થશે. ડન? ઓકે, તો જોવો જી, અહીંયા પણ છે, આ કઈ પોઝિશન છે? મેટા પોઝિશન. તો તમે કોઈ પણની રિસ્પેક્ટમાં તમે આ પેલો, આ બીજોના ત્રીજો કાર્બન છે, તો એ 1 થી 3 કાર્બનની અંદર મીન્સ કે 1 થી 3 નો જે ગેપ છે એ જે છે હંમેશા પોઝિશન કઈ થાય? મેટા. ક્લિયર? ઓકે, અને હવે આમાં તો કાંઈ છે એ શક્યતા નથી. માની લો કે અહીંયા y કરી નાખું ના x કરી નાખું, શું ફેર પડે? બે કહેવાય શું ભાઈ? પેરા. ડન? ઓકે, તો એક આ વસ્તુ છે એ ધ્યાન રાખજો કે ઓર્થો, મેટા અને પેરા શું છે. તો કે ઓર્થો, મેટા અને પેરાનો ઉલ્લેખ ત્યારે જ થશે કે જ્યારે એક રિંગની ઉપર ઓછામાં ઓછા બે સમૂહ આવેલા હોય. ઓર્થો, મેટા અને પેરાનો ઉલ્લેખ ત્યારે જ થાય કે એક રિંગ ઉપર ઓછામાં ઓછા બે સમૂહ આવેલા હોય. અહીંયા જો હજી કેટલા સમૂહ આવેલા છે? એક. તો આમાં ઓર્થો, મેટા, પેરા ન આવે. વાત શું કહેવા માંગુ છું સમજો છો? ઓકે, હાલો આપણે પ્રેક્ટિસ કરીએ એટલે તમને ખ્યાલ આવે. જો હજી અહીંયા એક CH3 છે, એક અહીંયા CH3 છે. હવે અહીંયા સમૂહ છે, અહીં x અને y કીધું ને, એ સરખા પણ હોઈ શકે અને જુદા પણ હોઈ શકે. ઓકે, સમજો. અહીંયા CH3 છે, અહીંયા CH3 છે. ઓકે, તો આ બે એકબીજા બાજુના કાર્બન ઉપર CH3 છે, તો એને શું કહેવાય? ઓર્થો. ઓકે, તો આનું નામ થશે ઓર્થોનો O અને નામ થશે ઝાઇલિન. ઓર્થો ઝાઇલિન. ક્લિયર થાય છે? ઓકે, હાલો પછી એના પછીનું જોઈ તો મને કહ્યું જી આ CH3 ની રિસ્પેક્ટમાં કઈ પોઝિશન ઉપર છે? ઓર્થો, મેટા, પેરા? યસ, મેટા. તો આ શું થશે? મેટાનો M, ઝાઇલિન. નામ યાદ રાખવાના છે, એના સિવાય કાંઈ ઓપ્શન નથી. હું નામ કેમ યાદ રહેશે? પ્રેક્ટિસ સાથે નામ છે યાદ રહી જાય. હવે આ CH3 ની રિસ્પેક્ટમાં આ CH3 છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. યસ, તો આ શું થઈ જશે? પેરાનો P, પેરા ઝાઇલિન. ઓકે, વ્યવસ્થિત લખી દઉં. અહીંયા છે O4 એટલે અહીંયા શું છે? ઓર્થો. આ શું છે ભાઈ? પેરા. આ શું છે? મેટા. સોરી અહીંયા આવશે મેટા. અને આ શું છે ભાઈ? પેરા. ઓકે, અહીંયા પેરાનો P છે, મેટાનો M છે, ઓર્થોનો O છે. અને આનું સામાન્ય નામ છે એ છે ઝાઇલિન.
એક રિંગ ઉપર જ્યારે 2 CH3 આવેલા હોય ને 2 CH3 ત્યારે એને ઝાઇલિન કહેવાય, પણ 2 CH3 તમે ગોઠવવાની સંભાવના 3 રીતના છે. તો એકને ઓર્થોઝાઇલિન, એકને મેટાઝાઇલિન અને એકને પેરાઝાઇલિન. હવે માની લ્યો કે હું છે આમાં થોડીક કંઈક ગોલમાલ કરીએ. હાલો માની લ્યો કે મેં અહીં CH3 અહીંયા રાખી દીધું, તો શું આ મેટાઝાઇલિન જ રહેશે? અરે મેટા જ રહે ભાઈ. અહીંયા પેલા CH3 હતો તો પેલો, બીજો અને ત્રીજો નંબર. અહીંયા પેલા હવે અહીંયા CH3 લખો તોય પેલો, બીજો અને ત્રીજો નંબર, એમાં કાંઈ ફેરફાર ન થાય. ડન. તો આ પણ મેટાઝાઇલિન છે અને આ પણ છે તો મેટાઝાઇલિન જ. ક્લિયર? ઓકે, યાદ રહી જશે, ચિંતા કરવામાં સમય સાથે જે બધું એડજસ્ટ થઈ જાય. ઓકે, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ બેન્ઝીન ઉપર છે OH. પ્રખ્યાત નામ તમે ક્યારેક સાંભળેલું પણ હોય કે જે છે ફિનોલ. નહીં, ફિનાઇલ નહીં. ઘરે જે પોતા કરવાની વાત આવે છે એ નથી, આ ફિનાઇલ નથી, ફિનોલ છે. રાઈટ? ઓકે, નામ યાદ રાખવું જ પડશે. બેન્ઝીન ઉપર OH હોય એટલે તરત યાદ આવવું જ જોઈએ કે આ ફિનોલની વાત કરે છે. 10મું, બેન્ઝીન ઉપર પહેલા તો મને એ કહો કે કયો સમૂહ છે. વિડીયોને સ્ટોપ કરો, વિચારો. યસ, બેન્ઝીન ઉપર સમૂહ છે એ છે આલ્ડીહાઇડ. કયો છે? CHO આલ્ડીહાઇડ. તો આનું નામ છે એ થઈ જશે બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ. ઓકે, હાલો પછી 11મું એક્ઝામ્પલ જોઈ. શું થશે આનું નામ? પહેલા તો મને એ કહો કે સમૂહ કયો છે? સમૂહ કયો છે? આલ્ડીહાઇડ નહીં, કીટોન. યસ, કીટોન છે. જો અહીં C ડબલ બોન્ડ O, કીટોન કોને કહેવાય? આને કીટોન કહેવાય કે નહીં? પ્રીવિયસ લેક્ચરનું ટેબલ યાદ હોવું જોઈએ, અધરવાઇઝ કોઈ કાંઈ નહીં કરી શકે. ભગવાન પણ કાંઈ નહીં કરી શકે. એ ટેબલ યાદ હોવું જોઈએ. ઓકે, તો અહીંયા R એટલે શું હોય? કાર્બન. અહીંયા R એટલે શું હોય? કાર્બન. તો આ જે છે મેં તમને કીધું તું કીટોન કહેવાય. યસ. તો હવે આનું સામાન્ય નામ છે એ શું થાય? હવે એ હું તમને એક્સપ્લેન કરું. તો અહીંયા પણ તમે જોઈ શકો છો આ C ડબલ બોન્ડ O સાથે અહીં કાર્બન, C ડબલ બોન્ડ O સાથે અહીં કાર્બન. તો અહીંયા પણ મેં તમને કીધેલું જ છે કે જ્યાં ખૂણો દેખાય અહીંયા કાર્બન હોય. ઓકે, તો અહીં C ડબલ બોન્ડ O સાથે અહીંયા પણ કાર્બન છે, અહીંયા પણ કાર્બન છે. આ જ રીતના. ડન? ફાઇનલ? ઓકે, હાલો જોઈએ આગળ. તો હવે આનું નામ શું થશે? નામ થશે આનું એસિટોફિનોન. શું થશે ભાઈ? એસિટોફિનોન. ક્લિયર? ઓકે, એસિટોફિનોન. હવે ત્યાર પછી આ ક્યુ ગ્રુપ છે. યસ, ક્યુ ગ્રુપ છે આ CN, સાયનાઇડ, નાઇટ્રાઇલ. ઓકે, તો આને શું કહેવાય? બેન્ઝોનાઇટ્રાઇલ. ઓકે, શું કહેશો આને ભાઈ? બેન્ઝોનાઇટ્રાઇલ. ઓકે, પછી તો બેન્ઝીન ઉપર C ડબલ OH હોય એટલે મેં તમને કીધું એ પ્રમાણે બેન્ઝોઇક એસિડ. ઓકે, ત્યાર પછી આ. યસ, આ કયો સમૂહ છે? આન્સર જોઈએ મારે, આન્સર જોઈએ. આ કયો સમૂહ છે? યસ, એસાઇલ હેલાઇડ. એસાઇલ હેલાઇડ. તો શું નામ થઈ જશે આનું? બેન્ઝોઇલ ક્લોરાઇડ. શું થશે ભાઈ? બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ. ઓકે, યાદ રાખવું પડશે, એના સિવાય ઓપ્શન નથી. પાછું કહું છું. ઓકે, એટલે આમાં અત્યારે એવું થશે એકનું આવડે બીજાનું ભૂલાઈ જાય થાય, પણ થોડોક ટાઈમ જવા દો. બીજા નંબરમાં તમારી પ્રેક્ટિસ છે ને એ જોશે. રાઇટિંગ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. લખીને જે તૈયાર કરેલું હશે ને એ યાદ રહેશે. તમારે છે એ મહેનત કરવી જરૂરી છે. ઓકે, અત્યારે એપ્રોક્સિમેટલી રાત્રે 2:45 વાગેલા છે. વિડીયો શૂટિંગ ચાલુ છે. જો અમે આટલી મહેનત કરતા હોય તો સ્વાભાવિક છે કે તમારે કરવી જ પડે. ઓકે, તો મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી. આ દરેક મેટર છે યાદ રાખવી હોય તો લખવું પડશે.
નેક્સ્ટ જોઈ હવે 15મું જો 15માં અહીંયા જુઓ જી આ શું છે સી ડબલ બોન્ડ ઓ NH2 આવું જોયેલું સી ડબલ બોન્ડ ઓ NH2 યસ તમે કહેશો જોયેલું છે આગલા લેક્ચરના ટેબલમાં નામ છે એનું એમાઇડ ઓકે તો આનું નામ શું થઈ જશે ભાઈ બેન્ઝામાઇડ શું કહેશો ભાઈ બેન્ઝામાઇડ 16મું જુઓ કયો સમૂહ છે એ પહેલા કયો યસ સાચા છો એસ્ટર આ તમને શું દેખાય છે ભાઈ એસ્ટરમાં શું હોય આર સી ડબલ બોન્ડ ઓ આર આવું હોય ને એસ્ટર તો જો અહીંયા શું હોય કાર્બન અહીંયા પણ શું હશે કાર્બન તો જો અહીંયા સી ડબલ બોન્ડ ઓ એની સાથે અહીં કાર્બન છે યસ અહીંયા ઓક્સિજન એની સાથે અહીં કાર્બન છે કાર્બન ઓકે તો આને શું કહેવાય ભાઈ એસ્ટર તો અહીંયા શું છે જુઓ જી આપણે અહીંયા આ શું છે CH3 એટલે મિથાઇલ તો આનું નામ હવે યાદ કરો આપણે એસ્ટરમાં OH લગાડતા OH ઓકે તો અહીંયા શું થઈ જશે ભાઈ મિથાઇલ બેન્ઝોએટ નેક્સ્ટ જોઈએ આનું નામ છે મિથોક્સીબેન્ઝીન પણ આનું જે છે એક બહુ પ્રખ્યાત નામ છે કે જે છે એનિસોલ રાઈટ ઓકે હવે બેન્ઝીન ઉપર જો NH2 જ્યારે દેખાય તો આને કહેવાય એનિલિન ઓકે હાલો હવે પાછું આવ્યું ઓર્થોમેટા પેરાવાળું હવે તો તમારે જ કહેવાનું છે આ બે એકબીજાની રિસ્પેક્ટમાં શું છે ઓર્થોમેટા પેરા યસ બાજુમાં છે ઓર્થો તો આનું નામ શું થઈ જશે ભાઈ કેટેકોલ આનું નામ શું થઈ જશે કેટેકોલ સામાન્ય નામ છે કેટેકોલ રાઈટ હવે આ કયું છે ક્યોજી ઓર્થોપેરામેટા યસ આ છે મેટા તો આ થઈ જશે રિસોર્સિનોલ ઓકે હવે આ જે 21મું છે એ શું થઈ જશે જોજી પહેલાં તો વિડીયોને સ્ટોપ કરો અને મને કયો જી કે 21માં ઓર્થોમેટા પેરા શું થશે સ્ટોપ કરો વિડીયોને ઓકે તમારો જવાબ છે પેરા જે સાચો છે ઓકે તો આનું નામ શું થઈ જશે ભાઈ તો કે આનું નામ થઈ જશે હાઇડ્રોક્વિનોન ઓકે હાઇડ્રોક્વિનોલ ઓકે જે નામ છે એ છે હાઇડ્રોક્વિનોલ હવે અહીંયા બે OH છે એકબીજાને ઓપોઝિટ છે એટલે પેરા ઓકે હવે જુઓ આ ફરીથી મને કયો છે ઓર્થોપેરામેટા હવે તો તમે છે એક્સપર્ટ થઈ ગયા છો કે બે કઈ પોઝિશન ઉપર છે અહીંયા યસ ઓર્થો પોઝિશન ઉપર છે તમે જોઈ શકો છો ઓકે તો આનું નામ શું થશે ભાઈ થેલિક એસિડ ઓકે શું નામ થશે થેલિક એસિડ તો અહીંયા છે એ બે એકબીજાની રિસ્પેક્ટમાં ઓર્થો છે તો આને આપણે શું કહેશી ભાઈ થેલિક એસિડ ઓકે આનું નામ છે થેલિક એસિડ હવે તમે કહેશો આમાં તમે પથેલિક એસિડ છે આમાં સાયલેન્ટ હોય બોલાય થેલિક એસિડ જ ઓકે થેલિક એસિડનો સ્પેલિંગ P થી ચાલુ થાય ઓકે પણ P શું કામ સાયલેન્ટ છે તો કે પથેલિક એસિડ બોલો એટલે મોઢામાંથી થૂકના લોંદા ઉડે ઓકે એટલે અહીંયા છે આપણે સામાન્ય રીતે શું બોલશી થેલિક એસિડ ઓકે તો હવે 23માની આપણે જો વાત કરીએ તો આ શું છે ભાઈ આને ઓર્થોમેટા પેરા બોલો યસ મેટા આને કહેવાય આઇસોથેલિક એસિડ પછી આ બોલો જી ઓર્થોમેટા પેરા એકબીજાની રિસ્પેક્ટમાં છે પેરા
તો આને કહેવાય ટરથેલિક એસિડ. ટરથેલિક એસિડ. ક્લિયર થાય છે? ઓકે, સમજાય છે? હવે લાસ્ટ એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. ઓકે, 21 માં ક્વિનોલ નહીં, ક્વિનોન જ આવશે. ક્વિનોન, ન નગારાનો જ આવશે. ઓકે, તો હવે જોઈએ 26મું એક્ઝામ્પલ. સમજો, હવે આ જે છે ને એ છે આની રિસ્પેક્ટમાં જો આ OH ની રિસ્પેક્ટમાં આ નાઇટ્રો અને આ નાઇટ્રો કઈ પોઝિશન ઉપર છે? યસ, આ બંને નાઇટ્રો છે એ ઓર્થો પોઝિશન ઉપર છે અને OH ની એક્ઝેક્ટ સામે જે નાઇટ્રો છે એ છે પેરા પોઝિશન ઉપર. ઓકે, તો સમજો હવે આનું નામકરણ છે એ શું થશે? જો સમજો, 1 આને આપવું પડશે OH ને, કારણ કે એ અહીંયા છે એ મેઇન ફંક્શનલ ગ્રુપ છે, મેઇન ક્રિયાશીલ સમૂહ છે OH. અને જ્યારે આ ત્રણેય નાઇટ્રો જે છે એ વિસ્થાપિત સમૂહ છે. તમને ખ્યાલ હોય તો વિસ્થાપિત સમૂહ નાઇટ્રોને મેં 2 ડિગ્રી પૂર્વકમાં લખાવેલ હતો. ઓકે, એટલે OH તો કોઈ કાળે છે એ અહીંયા વિસ્થાપિત સમૂહ થશે જ નહીં. OH જે છે એ મેઇન ફંક્શનલ ગ્રુપ થશે અને બેન્ઝીન ઉપર જો OH હોય તો એને મેં નામ આપ્યું હતું ફિનોલ. ઓકે, તો સમજો અહીંયા પહેલો નંબર OH ને, અહીં બીજું, અહીં ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. તો આમાં નામ થઈ જશે 2,4,6 ટ્રાય નાઇટ્રો. 2 4 6 ઉપર છે 2,4,6 ટ્રાય નાઇટ્રો ફિનોલ. બેન્ઝીન ઉપર OH હોય એટલે એને શું કહેવાય? ફિનોલ. 2,4,6 ટ્રાય નાઇટ્રો ફિનોલ. અને આનું પ્રખ્યાત નામ છે એ છે પિક્રિક એસિડ. પિક્રિક એસિડ એક યલો કલરનો છે, એક પીળા કલરનો છે, એક એસિડ છે. નિર્બળ, થોડોક આમ જોવા જાય તો પ્રબળ, પણ અતિશય છે એ ઓર્ગેનિક એસિડ છે એ મેજોરિટી છે એ નિર્બળ હોય છે. ઇનઓર્ગેનિક દાખલા તરીકે H2SO4 HCl HNO3 છે એટલે બધી પ્રબળતા એસિડની હોતી નથી. ઓકે, તો આમ જોવા જઈએ તો ઓર્ગેનિક એસિડમાં ખાસો એવો પ્રબળ કહી શકાય, પણ ઇનઓર્ગેનિકની સાપેક્ષે તો નિર્બળ જ છે. ઓકે, તો આ જે છે એક રિક્વેસ્ટ છે, આ દરેક નામ બુકમાં વ્યવસ્થિત નોંધ કરી લેજો. અને બીજા નંબરમાં આટલા નામ ઇનફ નથી, હજી ઘણી બધી વખત ઘણા બધા એવા કમ્પાઉન્ડ છે કે જે આપણને છે એ આડા આવશે. ઓકે, ડન. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.